વખતથી નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજનાના આધારે 30 લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનના નાગરિકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા. 30 લાખ કરોડ. અને એક પણ વ્યક્તિ કોઈ ના કહી શકે કે એમાંથી 1 રૂપિયો કોઈ ઓછો કર્યો લીધો. ખેડૂતના ખાતામાં પૈસા આવે, સરપંચના ખાતામાં પૈસા આવે, બહેનોના ખાતામાં પૈસા આવે, વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આવે, ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાનાના એકાઉન્ટમાં પૈસા આવે. આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો કે દેશમાં કોઈ એવા વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે, ત્યાં બટન દબાવે અને અહીંયા જરૂરતમંદના એકાઉન્ટના ખાતામાં પૈસા આવે. આવડું મોટું પરિવર્તન લાવી અને વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે. એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું.